સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છમાં ફરી માવઠાનો માર। લખપત નખત્રાણા વિસ્તારમાં વરસાદી શરૂઆત થઈ। રવાપર તેમજ આસપાસના વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો। નખત્રાણા વિસ્તારમાં દેવીસર, લાખિયાવીરા, ચાવડકા, વિથોણ, રસલિયા તેમજ આસપાસના વિસ્તારમાં ઝરમર વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ। तो लखपत नखत्राणा विस्तार में मावठू थयुं छे। आपने जणावी दीए के वेस्टर्न डिस्टर्बन्सनी अहींया असर जोवा मळी रही छे, जेना कारणे राज्यमां सतत कमोसमी वरसाद जोवा मळी रह्यो छे। त्यारे कच्छमां फरी एक वखत अनेक जे ग्राम्य विस्तारो छे त्यां फरी कमोसमी वरसाद पड्यो छे। जो के खेडूतोना माथे तो संकटना वादळ घेराया छे, परंतु आपने जे दृश्य बतावी रह्या छे लखपत, नखत्राणा, रवापर सहितना जे ग्राम्य विस्तार छे त्यां फरी मावठू पड्युं छे, जेना कारणे खेडूतोनो जे उभो पाक छे ते पड़ी जवानी भीति छे। कच्छमां जे मावठू आव्युं हतुं, मिनी वावाझोडुं फूंकायुं हतुं, तेना कारणे खेडूतोने मोटुं नुकसान तो थयुं ज छे। अमरा संवाददाता मेहुल વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મેહુલ, શું વિગતો છે આપની પાસે? જી મેહુલ। जी ચોક્કસથી વાત કરવામાં આવે તો કચ્છમાં ફરી માવઠાનો માર છે તે જોવા મળી રહ્યો છે। કચ્છ જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠા રૂપી હાલ છે તે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકાના વિવિધ વિસ્તારો છે ત્યાં પાસે વરસાદની છે તે શરૂઆત થઈ છે। અબડાસાના જખૌમાં પણ હાલ ધોધમાર વરસાદ વરસતો હોવાનો સમાચાર છે તે મળી રહ્યા છે। તો રવાપર તેમજ આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ છે તે વરસી રહ્યા છે। તો નખત્રાણા તાલુકાના દેવીસર છે, લાખિયાવીરા, ચાવડકા, વિથોણ સહિત રસલિયા વિસ્તારોમાં છે તે હળવો વરસાદ છે તે વરસી રહ્યો છે। આ અણધાર્યા માવઠાના કારણે છે તે ખેતીના ઊભા પાકમાં ભારે નુકસાન જવાની ભીતિ છે તે ખેડૂતો સેવી રહ્યા છે। જી બિલકુલ, આભાર। તો ફરી એક વખત કચ્છના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। બપોરે 1 વાગ્યા સુધી 5 જિલ્લામાં માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગની આગાહી છે બપોરે 1 વાગ્યા સુધીની 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેજ પવન સાથે કમોસમી વરસાદી આગાહી વ્યક્ત કરાઈ છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદી આગાહી વ્યક્ત કરાઈ। બપોરે 1 વાગ્યા સુધીમાં 5 જિલ્લા એવા છે કે જ્યાં માવઠાની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે, વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે કમોસમી વરસાદનો માર જોવા મળી રહ્યો છે। એ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે 1 વાગ્યા સુધી 5 જિલ્લામાં ફરી વરસાદ પડશે। સમાચારમાં વાત અમદાવાદની કરીએ। વાડજમાં અકસ્માતમાં માસૂમનું મોત થયું। પાણીના ટેન્કરે 2 બાળકોને અડફેટે લીધા। અકસ્માતમાં એક બાળકનું ઘટના સ્થળે મોત થયું। ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખસેડાયા। બ્રિજની કામગીરી દરમિયાન ઘટના બની। પોલીસે વધુ તપાસ હાથ ધરી। અમારા સંવાદદાતા નવીન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નવીન, શું વિગત? હિના, અમદાવાદના વાડજ સર્કલ ઉપર અત્યારે બ્રિજનું કામ ચાલી રહ્યું છે। બ્રિજની કામ ચાલુ છે નીચે ભાગે જે ટેન્કર પાણી છાંટવાનું કામ કરે છે, જે પાણીના ટેન્કરથી 2 બાળકો અડફેટે આવી જતા એક બાળકનું તાત્કાલિક ઘટના સ્થળે જ મોત થયેલ છે, ત્યારે બીજો બાળક જે છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જો કે એક મોટી બેદરકારી કહી શકાય કે ટેન્કર ચાલકની, કારણ કે જે રીતે વિઝ્યુઅલ પર દેખાઈ આવે છે કે ટેન્કર ચાલકે બાળકને કઈ રીતે કચડ્યું છે, જેના કારણે તેનું મોત થયું છે। ત્યારે આ મામલે ટ્રાફિક બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ ઘટનામાં એક માસૂમ બાળકનું જે મોત થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। જી બિલકુલ, આભાર। તો પાણીના ટેન્કરે 2 બાળકને અડફેટે લીધા, જેમાં એક બાળકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ ઠાકોરવાસમાં યુવકની હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી હતી। આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં એક સગીર સહિત 5 આરોપીને ઝડપી પાડ્યા છે। આરોપીઓને ઝડપી લઈ પોલીસે સ્થળ પર પંચનામું કર્યું। પોલીસ જ્યારે આરોપીઓની સાથે રાખી સ્થળ પર પહોંચી ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વોટ્સએપ સ્ટેટસ જેવી સામાન્ય બાબતે લઈ થયેલા ઝઘડાની અદાવત રાખીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો।
આ બનાવનું મુખ્ય કારણ હતું કે જે ફરિયાદી પક્ષ છે એમાં સહાય છે આશિષ ઠાકોરે પોતાના મોબાઈલ સ્ટેટસમાં જે સામેવાળાને લગતા લાગુ પડતું ગાળો ને એવું બધું લખેલું હતું, જેથી સામેવાળા પક્ષે એમને સમજાવેલ પહેલાં, પણ આને કંઈ પોતાનું સ્ટેટસ દૂર કરેલ નહીં, જેથી એ બાબતેનો ખાર રાખી અને સામેવાળા પક્ષે એ લોકો સાથે માથાકૂટ કરે, જેમાં હત્યાનો બનાવ બન્યો. આમાં કુલ ફરિયાદ 6 આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવેલી છે, જેમાંથી 5 આરોપીને પોલીસે અત્યાર સુધી પકડી લીધેલા છે. જગ્યા ઉપર એને હાલમાં લઈને આવેલા છીએ અને ડેમોન્સ્ટ્રેશન પંચનામું અત્યારે પૂરું કરવામાં આવ્યું છે. સુરત પલસાણા તાલુકામાં વ્યાજખોરોના ત્રાસથી ચોંકાવનારી ઘટના સામે આવી. દાસ્તાન રેસીડેન્સીમાં રહેતા પરાગભાઈ જાની વ્યાજના વ્યૂહચક્રમાં ફસાતા તેમને ભારે માનસિક ત્રાસ સહન કરવો પડ્યો છે. આરોપી વિક્રમ અને રાહુલ ભરવાડ દ્વારા ઊંચા વ્યાજદરે રૂપિયા આપીને ધમકીઓ આપવામાં આવી હતી. આ સતત તણાવના કારણે પરાગભાઈના પિતાને હાર્ટ એટેક આવી પેરાલિસિસ થયું હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી તેજ કરી. વ્યાજખોરીથી અમે પરેશાન છીએ. મારા છોકરાએ વ્યાજે પૈસા લીધેલા, દવાખાનાનું કામ હતું એમાં. તો હવે એ લોકો પૈસા માટે ઉતાવળ કરે છે. અમે એમને કીધું શાંતિથી કે ભાઈ અમે આપી દઈશું, તમારા પૈસા ખોટા નથી. અત્યારે અમારે ઉપરા ઉપરી દવાખાનું આવી ગયું છે, મારા ઘરવાળા છે, એમને એટેક આવ્યો 27 તારીખે. આ બધી ટેન્શન ના હિસાબે જ એટેક આવ્યો એમને. પૈસાનું જ મને અંદર 2,40,000 હવે અમારે ખાલી આપવાના બાકી છે, અને એના માટે એ લોકો ફોન કર્યા કરે છે, વારંવાર ફોન કરે છે, ટોર્ચર કરે. મારો છોકરો એકલો નોકરીએ જાય. રાજકોટથી ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં એક પ્રેક્ટિસ કરનારા ડોક્ટર દ્વારા અન્ય એક ડોક્ટરના ક્લિનિકમાં સ્પાય કેમેરા ગોઠવી તેની સ્ત્રી મિત્ર સાથેના અંગત વિડીયો રેકોર્ડ કરી કેટલાક પત્રકારોને મોકલી 25 લાખ રૂપિયાની ખંડણી માંગી. રાજકોટ શહેરમાં ખૂબ જ નામના ધરાવનારા 49 વર્ષીય તબીબે આ મામલે પોલીસ ફરિયાદ નોંધી છે. તબીબે ફરિયાદમાં જણાવ્યું કે ડોક્ટર કમલ નાંઢા નામના તેમના સાધુ વાસવાણી રોડ પરના આવેલા ક્લિનિકમાં સ્પાય કેમેરો લગાવ્યો હતો. ફરિયાદી ડોક્ટર તેમજ તેની સ્ત્રી મિત્ર સાથેની અંગત પળોનો વિડીયો મેળવીને ડોક્ટર પાસેથી 25 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી. જોકે બાદમાં અત્યાર સુધીમાં 50,000 રૂપિયા આરોપીએ લીધા હોવાનું સામે આવ્યું. તપાસમાં સામે આવ્યું કે આરોપી ડોક્ટર ફરિયાદી ડોક્ટરની મહિલા મિત્રના એકતરફી પ્રેમમાં પાગલ હતો અને વર્ષ 2023થી તેને વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યા. પોલીસે હાલ આરોપી ડોક્ટર કમલ સહિત 12 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. EMS ડોક્ટર છે, એના દ્વારા એક બલ્બ હોલ્ડરના રૂપમાં સ્પાય કેમેરો ફિટ કરવામાં આવેલ હતો અને તેઓના અંગત પળોના ફૂટેજ રેકોર્ડ કરી અમુક મીડિયા કર્મીઓ સાથે શેર કરી અને એને ડોક્ટરને બ્લેકમેલ કરવામાં આવેલ હતો અને બ્લેકમેલ કરી એમના પાસેથી 25 લાખ જેવી ખંડણીની માંગણી કરવામાં આવેલ હતી અને 50,000 રૂપિયા સ્વીકારવામાં આવેલ હતા. તો એ ગુનામાં આરોપી તરીકે અત્યારે કુલ 12 માણસો છે. એવું જાણવા મળ્યું છે કે આરોપી પાસે કુલ 3 થી 4,000 જેવા વિડીયો છે, જેમાં ડોક્ટરના અંગત પળોના વિડીયો છે જ, બાકી મરીઝોના પણ જે ઇન્જેક્શન લગાવતા અને ઓબ્જેક્શનેબલ વિડીયો છે એ બાબતે પણ વધારાની તપાસ કરવામાં આવશે. સમાચારમાં વાત કરીએ સુરતની, તો ઉત્તરાયણ વિસ્તારમાં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીની વધતી ઘટનાઓ વચ્ચે એક ગંભીર ઘટના સામે આવી, જેમાં સતત માનસિક ત્રાસથી કંટાળીને યુવાને પોતાનું જીવન ગુમાવ્યું. મોટા વરાછા વિસ્તારમાં રહેતા સંદીપ મિયાણી પર આરોપીઓ દ્વારા પૈસા વસૂલવા સતત દબાણ અને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હતી, જેના કારણે તેમને ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી 2 આરોપીને ઝડપ્યા છે. હાલ બંને આરોપીઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે, જ્યારે ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે. તપાસ દરમિયાન પોલીસે આરોપીઓને ફરિયાદીની સોસાયટીમાં લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેથી ઘટનાને વધુ સ્પષ્ટ કરી શકાય. બનાવ બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી છે અને લોકોમાં વ્યાજખોરી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.